અને બુલેટિનમાં આગળ વધીશું। રાજકોટમાં પીઆઈ પાદરિયા અને જયંતિ સરધારાને લઈને સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ચૂક્યું છે। જયંતિ સરધારાની તબીબી સારવાર પર સવાલ ઉઠાવતા પોસ્ટર્સ વાયરલ થયા। સામાન્ય ઇજામાં લાંબી સારવાર પાછળનું કારણ શું છે અને નાની નાની ઇજામાં મોટો પાટો બાંધવાનું કારણ શું એ અંગે સવાલો લખી પોસ્ટર્સ વાયરલ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે જયંતિ સરધારાને સારવાર આપનારી હોસ્પિટલ પર પણ સવાલો ઉઠાવતા પોસ્ટર્સ વાયરલ કરાયા છે। તો રાજકોટમાં આ પાટીદાર વિવાદને લઈને રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું। સામાજિક સંસ્થાઓ વચ્ચે આવો વિવાદ ન હોવો જોઈએ, જરૂર પડશે તો સમાધાન માટે પ્રયાસ પણ થશે અને એ પણ કહ્યું કે આવો વિવાદ ન થવો જોઈએ। રાજકોટ શહેરની અંદર સૌથી ચર્ચિત છે પાદરિયા અને જે રીતના સરધારા વચ્ચેનો બબાલ। રાઘવજીભાઈ પટેલ અહીં આવ્યા છે, તેમની સાથે વાત કરશું। રાઘવજીભાઈ, છેલ્લા 3-4 દિવસથી ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે, શું કહો છો? મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી, પણ આ બે સંસ્થાઓ પાટીદાર સંસ્થાની ખૂબ ઉત્તમ સંસ્થાઓ છે અને એમાં કોઈ જાતનો વિખવાદ ન થાય એવું અમે બધા ઈચ્છીએ છીએ। જે રીતના સરધારા અને પાદરિયા વચ્ચેનો વિવાદ છે, એક પીઆઈ છે ને એક જે રીતના સામાજિક કાર્યકર્તા અને ખાસ પાટીદાર સમાજમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે કે ખોટી રીતના પાદરિયાને ફસાવવામાં આવી રહ્યા છે આવા વિવાદ। મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી, પણ આવું ન બનવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે। સમાધાનના પ્રયાસ આપના તરફથી સમાજમાં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસપણે અમે આ સમાધાન માટે પ્રયત્નો કરશું। સંસ્થાઓને ક્યાંક આવા વિવાદમાં ચહેરો છો, તમે શું કહેશો? બે સંસ્થાઓ વચ્ચેનો વિવાદ શાંત પાડવાની કોશિશ, જે કંઈ પણ થઈ રહ્યું છે વ્યક્તિગત વિવાદમાં સંસ્થાઓ બદલાઈ હું સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય, બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિખવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ। રાઘવજીભાઈ પટેલ હતા, તેઓનું કહેવું છે કે જે વિવાદ છે સંસ્થાઓ વચ્ચેનો વિવાદ શાંત પાડવો જોઈએ કે ન જે રીતના આખો વિવાદ છે તે શાંત પાડવો એ પણ જરૂરી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।